ગરીબ મામાનું ભાણકીના લગ્નમાં મામેરું. આ વિડીયોને જોવાનું ચૂકતા નહીં અને અચૂક જોજો આ વિડીયો. તમારી આંખો ભરાઈ જશે. કંકોત્રીમાં મામાનું નામ ક્યાંય નહોતું. મંડપમાં એમની ખુરશી છેલ્લી હરોળમાં હતી ને એમનું મામેરું જોઈને આખો મંડપ ખડખડાટ હસ્યો. મંડપમાં ખુરશીઓ સંબંધથી નહીં, વટથી ગોઠવાતી છે. જેની પાસે પૈસો હોય એ આગળ બેસે ને જે ઘસાઈને ખાલી થઈ ગયો હોય એ પાછળ. મીરાના પપ્પા ગુજરી ગયા ત્યારે એ 10 વર્ષની હતી, નાનો ભાઈ 5નો. 13મા દિવસે જ હસમુખ કાકા કાગળ લઈને આવ્યા. ભાગ પડ્યા. દુકાન એમની ને નીરુબહેનના ભાગે એક ઓરડો ને 2 છોકરા. શું કરીએ ભાભી, અમારે પણ ઘર ચલાવવાનું છે ને. એટલું કહીને કાકા ચાલ્યા ગયા. નીરુબહેનનો ભાઈ જીવન મામા દરજી હતા. બીજા ગામમાં નાની દુકાન હતી. ત્યારે એમની ઉંમર 22. ઘરમાં માગા આવતા એ દર વખતે હસીને ટાળી દેતા. ઘરમાં પહેલેથી જ 2 છોકરા છે, હમણાં નહીં. એ હમણાં ક્યારેય આવ્યું જ નહીં. પછીના 15 વર્ષ એ સંચા પર બેઠા. દિવસે ગામના કપડાં ને રાત્રે પણ ગામના જ કપડાં. મીરાનું દફતર, ફી, ચોપડા, ગણવેશ, નાના ભાઈની ટ્યુશન, નીરુબેનની દવા. મીરા કોલેજમાં ગઈ ત્યારે જીવન મામાએ ઘર વેચીને પોતાની દુકાનમાં જ સૂવાનું શરૂ કર્યું. મીરાને એની ખબર વર્ષો પછી પડી. પછી મીરાના લગ્ન નક્કી થયા ને 15 વર્ષે હસમુખ કાકા પાછા આવ્યા. હવે એ મોટા નેતા થઈ ગયા હતા. સમાજમાં બતાવવાનું હતું એટલે એમણે જાહેર કરી દીધું, ભાઈની દીકરી છે, લગ્ન અમે કરીશું. સમાજમાં આપણું નામ છે. મંડપ મોટો બંધાયો, કંકોત્રી છપાઈ. કન્યાદાન કરનાર તરીકે હસમુખ કાકાનું નામ. જીવન મામાનું નામ ક્યાંય નહીં. મીરાએ કંકોત્રી હાથમાં લીધી ને ચૂપ રહી. નીરુબેને ધીમેથી કહ્યું, એ કુટુંબના છે દીકરી, સમાજ એમને જ ગણશે. મામેરાનો સમય આવ્યો. જીવન મામા ધીમા પગલે આગળ આવ્યા. હાથમાં કપડામાં વીંટેલું નાનું પોટલું, અંદર એક સાડી અને શ્રીફળ અને 51 રૂપિયા. હસમુખ કાકાએ પોટલું ઊંચું કરીને આખા મંડપને બતાવ્યું. આ મામેરું 51 રૂપિયા. ભાઈ, દરજીના પાપમાં બધું ટૂંકું જ આવે. મંડપ ખડખડાટ હસ્યો. જીવન મામાએ કંઈ ન કહ્યું. હાથ જોડ્યા ને ચૂપચાપ છેલ્લી હરોળની પોતાની ખુરશીમાં જઈને બેસી ગયા. મીરા ચોરીમાં બેઠી હતી. એણે મામા સામું જોયું. એ જ સ્મિત, એ જ જોડેલા હાથ. 15 વર્ષથી એણે મામાને આ જ કરતા જોયા હતા. કોલેજની ઓફિસમાં ફી મોડી પડીને ક્લાર્કે ધૂતકાર્યા ત્યારે પણ હાથ જોડીને હસી લેવાનું ને કંઈ ન બોલવાનું. એક ક્ષણે મીરાની આંખ સામે 15 વર્ષ પસાર થઈ ગયા. રાત્રે સંચાનો અવાજ, દુકાનમાં પાથરેલી ગોદડી ને એક વાક્ય, ઘરમાં પહેલેથી જ 2 બાળકો છે. મીરા ઊભી થઈ. કાકા, તમે મામેરું ગણ્યું? હું તમને હિસાબ આપું. આખો મંડપ શાંત થઈ ગયો. પપ્પાના ગયા ત્યારે હું 10 વર્ષ હતી. 13મા દિવસે તમે કાગળ લઈને આવ્યા હતા. મને યાદ છે કાકા. એ પછી 15 વર્ષ સુધી તમે અમારા ઓરડાનું બાવણું પણ નથી ખખડાવ્યું. મારી ફી ભરવા નહીં, મારી માની દવા માટે નહીં ને એકવાર ખબર પૂછવા માટે પણ નહીં. ને આજે તમે કન્યાદાન કરવા આવ્યા છો કારણ કે સમાજમાં તમારું મોટું નામ છે. મીરાએ પોટલા સામે આંગળી કરી. તમે પૂછો છો કે મામેરું આટલું નાનું કેમ? કારણ કે મામેરું આજે નથી આવ્યું કાકા, એ 15 વર્ષથી આવતું હતું. દર જૂને નવું દફતર, દર વર્ષે ફી, દર રાત્રે સંચાનો અવાજ, મારી માની દવા, મારા ભાઈની ટ્યુશનની ફી. હું કોલેજમાં ગઈ ત્યારે એ ઘર વેચીને પોતાની દુકાનમાં સૂવા લાગ્યા. મારીને મારા ભાઈની ફી ભરાઈ એટલે. ને એમણે લગ્ન કેમ ન કર્યા ખબર છે? એ કહેતા, ઘરમાં પહેલેથી 2 છોકરા છે કાકા, એ છોકરા અમે હતા. મીરાનો અવાજ ધ્રુજ્યો પણ અટક્યો નહીં. મામા ગરીબ નથી, ખાલી થઈ ગયા છે ને એ ખાલી થયા છે એટલે હું આજે આ મંડપમાં ઊભી છું. આ 51 રૂપિયા મામેરું નથી કાકા, છેલ્લો હપ્તો છે. મીરા ચોરીમાંથી ઉતરી. આખા મંડપ વચ્ચેથી ચાલીને છેલ્લી હરોળ સુધી ગઈ ને જીવન મામાનો હાથ પકડ્યો. મામા ચાલો. ક્યાં દીકરી? આગળ, જ્યાં તમારે 15 વર્ષ પહેલાં બેસવું જોઈતું હતું. જીવન મામાના પગ ન ઉપડ્યા. ના દીકરી, હું તો ફક્ત મામા છું. લોકો શું કહેશે? કહેવા દો. તમે મારા માટે ફક્ત મામા ક્યારેય નહોતા. હસમુખ કાકાના હાથમાં કન્યાદાનની થાળી હતી. મીરા એમની સામે જોઈને ઊભી રહી. કંઈ કહ્યું નહીં, બસ જોતી રહી. થાળી ધ્રુજી. કાકા કંઈ બોલવા ગયા પણ શબ્દો ન નીકળ્યા.
પહેલીવાર આખા મંડપમાં એમની સાથે કોઈ હસતું નહોતું. એમણે થાળી નીચે મૂકી દીધી ને ધીમા પગલે ચાલીને છેલ્લી હરોળમાં જઈને બેસી ગયા, એ જ ખુરશીમાં જે હમણાં જ જીવન મામાએ ખાલી કરી હતી. જીવન મામા બાપાની જગ્યાએ બેઠા, હાથ જોડ્યા ને એમનું ડૂસકું આખા મંડપે સાંભળ્યું. મીરાએ ધીમે પૂછ્યું, મામા હાથ કેમ ધ્રુજે છે? જીવન મામા રડતા રડતા હસ્યા. વર્ષોથી સોયમાં દોરો પોરવું છું દીકરી, હાથ કદી નથી ધ્રુજ્યા, આજે ધ્રુજે છે. ખૂણામાં ઊભેલા નીરુબેન ધ્રુસકે રડી પડ્યા. 15 વર્ષ પહેલી વાર એમના ભાઈને એમનું નામ મળ્યું હતું. લોહી સંબંધનું નામ આપે છે, ભોગ એને હક આપે છે. જે માણસ ખાલી થઈને કોઈને ઉછેરે છે એ માણસ મટીને ક્યારેય બાપ થઈ જાય છે. એની એને પોતાને જ ખબર નથી પડતી. દરેકના જીવનમાં આવું એકાદ માણસ કોઈક રૂપે ક્યારેક તો આવતું જ હોય છે. મિત્રો, જો આ વાર્તા તમને ગમી હોય તો અત્યારે જ વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટમાં લખજો જય માતાજી, અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં.